એને બહુ ઉતાવળ છે લગન બહુ ઉતાવળ છે. મેં તો હજી મોટા બાકી છે, હજી તારો 5મો નંબર છે. આ મહિનામાં કરવા હોય તો કરી લેજો ભાઈ, મને કહેતા નહીં. જેને બી લાવે ને પેલા મારી સામે લાવીને ઊભી રાખજો. કેવા છે મસ્ત અહીંયા બને ઘૂઘરા સેન્ડવિચ. જઈએ છીએ ગાંધીનગર એક કામ માટે. આ જડબાને કોણ મિસ કરે છે? જય શ્રી કૃષ્ણ. બાય. ત્યાંથી બંધ કર્યું આણે. પ્લીઝ હવે આ વિડિયો જોજો. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજના ન્યૂ વ્લોગમાં સૌનું વેલકમ છે. તો થોડું લેટ વ્લોગ ચાલુ કર્યો છે. 1 વાગી ગયો છે અને અહીંયા હર્ષિલભાઈ બેઠા છે. હળું ચકરો થોડા દેખાયો? હા, બરાબર. અને મમ્મી શું કરે છે જોઈ લઈએ. મમ્મી શું બનાવે છે? કેરીની ચટણી. અને બીજું શું બનાવ્યું છે? હા હા હા, મજા પડી જશે. લસણની ચટણી, વાહ, રોટલો, ભાખરી, રોટલી અને આ કેરીની ચટણી. મોઢામાં પડી આવી ગયું મારા. કેરીની ચટણી બનાવે છે. આદુ, લીલું લસણ ને મરચું, સિંગ ને ગોળ, કેરી, આખા ધાણા, જીરું આખું, મીઠું, લીલા ધાણા, પાણી. પાણી નહીં. ચલો, ચટણી રેડી છે. વાહ. અને પપ્પા બહાર ગયા છે થોડા બેંકના કામે, અને પછી મારે આ ચેન્જ કરવા જવાનું છે, ડ્રેસિંગ ફરીથી કરવા જવાનું છે. બસ આજનું આ બધું કાર્યક્રમ છે. હાલો, બ્લોગમાં બન્યા રહો. બાકી કાલનો બ્લોગ ના જોયો હોય તો જોઈ આવજો, લિંક આપી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં. ચાલો, પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો, પપ્પા ઘરે આવી ગયા છે. અને આ જો રોટલો, રોટલી, આહા, દાળ, કાંદા, પછી કેરીની ચટણી, ગોળ, અમારા હર્ષિલ સાહેબ અને છાશ. ચલો, તો હું, પપ્પા અને હર્ષિલ જઈએ છીએ ગાંધીનગર એક કામ માટે. ચલો, આંખ સોજી ગઈ છે મારી. હવે હજી ડ્રેસિંગ બાકી છે કરાવવાનું. હવે સાંજે જવું પડશે. અત્યારે એક અર્જન્ટ કામ આવી ગયું તો નીકળવું પડ્યું. અત્યારે હર્ષિલભાઈને ઉપર લીધા છે, કામ ચાલુ હતું તોય તે પરાઠે ચાલુ જ છે. જય શ્રી કૃષ્ણ. શું વિચાર આજે રહી ગયો તો પાછો સાંજે લેવો પડશે. ચાલ, હવે તો બન્યા રહ્યો. જય શ્રી કૃષ્ણ બધાને. તો અમે લોકો અત્યારે ગાંધીનગરમાં છીએ, કામથી આવ્યા હતા. ને દીપભાઈ ને હર્ષિલભાઈ બે અહીંયા કંઈક ચર્ચા કરે છે. મજામાં? મજા. બોલો. મજા મજા. એકદમ સાયલેન્ટ સિટી છે ગાંધીનગર. જુઓ તમે, રોડ જો જો ટ્રાફિક જ ન દેખાય, એકદમ સાયલેન્ટ. મેં તો અહીંયા 2.5 વર્ષ જોબ કરી. દીપભાઈ અહીંયા TCSમાં હતા. કેટલા વર્ષ જોબ કરી? 2.5 વર્ષ. 2.5 વર્ષ જોબ કરી. ચાલો, વ્લોગમાં બન્યા રહીજો. ચલો, લાગી છે ભૂખ. તો આવી ગયા અમે અહીંયા છોલે કુલચે ને બધું ખાવા માટે. તો બની રહ્યા છે છોલે કુલચે, રેડી થાય છે. અહીંયા બને ઘૂઘરા સેન્ડવિચ અને ત્યાં લાગી ગયા જો
પતી ગયું છે હવે પતી ગયું કેવા છે મસ્ત હે જો આ છે મારું વર્ક પ્લેસ જૂનું TCS ગાંધીનગર અહીંયા હું કામ કરતો 2.5 વર્ષ જોબ કર્યું અહીંયા મેં અને બ્રેક ટાઈમમાં અહીંયા અમે નાસ્તા કરવા માટે આવતો જો આ જગ્યાએ બહુ બધી મેમરીઝ છે મારી અહીંયા આવ્યો ને તો મેં એક યાદો તાજી થઈ ગઈ ઘણી બધી બહુ રખડ્યા છે અહીંયા TCS ગાંધીનગર આવી ગયા ખરે અને અમે તો ઢોસા પછી છોલે કુલચે પાણીપુરી અને ઘૂઘરા સેન્ડવિચ બધું ખાધું ને પેટ ફૂલ થઈ ગયું તો હર્ષિલભાઈ આડા પડી ગયા છે તો આજનો સ્વિચ પાસે લઈ લઈએ અને પછી મને 1-2 કલાક સૂવું છે આજે હજી આ ડ્રેસિંગ ચેન્જ કરવાનું બાકી છે તે માટે જવાનું છે અહીંયા જુઓ આ જો थक गया हर्षिल लोटपोट हो गया थक ગયા પપ્પા ચલો હવે આજનો સુવિચાર જય શ્રી કૃષ્ણ બધા યુટ્યુબર ફેમિલીમાં આજનો સુવિચાર એ છે કે વધતી જતી મોંઘવારી કરતાં અત્યારના સમયમાં ઘટતી જતી જે આ માનવતા છે ને એનો પ્રશ્ન વધુ ગંભીર બની ગયો છે એકદમ સાચી એટલે અત્યારે હું છે માણસોને માનવતા બહુ ઓછી થઈ ગઈ છે પહેલાં હું છે એકબીજા પ્રત્યે લાગણી હતી હવે લાગણીના સંબંધો બહુ ઓછા થઈ ગયા છે એ તો ભગવાન કૃષ્ણએ કીધું હતું કે જેમ જેમ કળિયુગ આવશે એમ એમ માણસાઈ ઘટતી જશે મોંઘવારી વધતી જાય છે જેમ મોંઘવારી વધતી જાય એમ માણસાઈ ઘટતી જાય સરસ ચલો તો આ તો આજનો સુવિચાર અને હવે કમેન્ટ્સ લઈ લઈએ હર્ષિલભાઈ ચલો તો ફર્સ્ટ કમેન્ટ આજે હું જ રીડ કરી લઉં કારણ કે એક કમેન્ટ જોઈને મને લાગ્યું કે નહીં આ તો વાંચવી જ પડશે રક્ષા ઠક્કર 4547 જય શ્રી કૃષ્ણ તમારો વ્લોગ હું ડેઈલી જોઉં છું ક્યારેક દિવસે વ્લોગ ના જોવાય તો રાત્રે જોઈને જ સૂવું છું નેટ પૂરું થઈ જાય તો મારા હસબન્ડમાંથી હોટસ્પોટ કરીને જોઉં છું બટ ગમે તેમ વ્લોગ જોવાનો જ તમારું ફેમિલી બહુ સરસ છે પણ બધા હર્ષિલભાઈને બહુ હેરાન કરો છો હર્ષિલભાઈ ઇઝ વેરી ગુડ પર્સન લવ યુ ઓલ હર્ષિલભાઈ ઇઝ વેરી ગુડ પર્સન હા હર્ષિલભાઈ ઇઝ વેરી ગુડ પર્સન આ તમને કયા એંગલથી વેરી ગુડ પર્સન લાગે છે કઈ સાઈડથી અહીંયાથી નથી ઉપરથી નથી અહીંયાથી નથી ત્યાંથી નથી કઈ સાઈડથી છે શું તું વેરી ગુડ છે હા કહેવાય બાકી અમને તો મન તો કેટલા હર્ષિલ 22 વર્ષનો થયો 21 વર્ષનો મન તો 21 વર્ષમાં લાગ્યું નથી ક્યારેય કે હર્ષિલ વેરી ગુડ છે તો થેન્ક યુ સો મચ રક્ષા ઠક્કર કે કોઈ બી સિચ્યુએશન હોય તમે મારો વ્લોગ નથી ભૂલતા બસ આવો ને આવો પ્રેમ રાખજો મારા પ્રત્યે અને અમે આમને આમ છે ને બ્લોગ્સ લાવતા રહીશું મસ્ત મજાના આપણે તમને ક્યારેય કંટાળો નહીં આવે એ જવાબદારી મારી ચલો તો બીજી કમેન્ટ પપ્પા વાંચે છે હવે પપ્પા ચલો દુબઈથી છે જયમીન ઠક્કર 9838 ભાઈ હું દુબઈથી છું મારા વિડીયો જોવાની ખૂબ મજા આવે છે સવારે બપોરે અને સાંજ હું મારી ઓફિસમાં ફ્રી ટાઈમ પર તમારા વિડીયો જોઉં છું ખૂબ ખૂબ આભાર તમે આવા વિડીયો બનાવતા રહો ખૂબ ખૂબ આભાર તમારો પણ આવો સપોર્ટ કરતા રહેજો અને દીપ આવા વિડીયો બનાવતો જ રહેશે થેન્ક યુ જયમીનભાઈ ત્રીજી કોમેન્ટ છે તિથિ પટેલ 4942 હેલો જય શ્રી કૃષ્ણ દીપભાઈ એન્ડ ફેમિલી તમારા વ્લોગ બહુ જ મસ્ત હોય છે રોજ તમારા ફાધરના સુવિચારમાંથી નવું જાણવા મળે છે અને તમારે વિડીયોને જોઈને માઇન્ડ રિલેક્સ થઈ જાય છે આવા સારા વિડીયો બનાવતા રહેજો અને હસાવતા રહેજો ગેટ વેલ સૂન દીપભાઈ જય ખોડિયારમાં ગોડ બ્લેસ યુ થેન્ક યુ તિથિ પટેલ દીપભાઈ આવા નવા વિડીયો બનાવતા જ રહેશે તમારા બધાના આશીર્વાદ એના ઉપર રહેશે એટલે ઓકે થેન્ક યુ હવે એક મજાની કમેન્ટ છે
પ્રીતિ સાહિત્યા 6777. હેલો દીપભાઈ, આજ તો મને સપનામાં આવ્યું કે તમે મારી કોલેજમાં આવ્યા છો ને તમે મને ઓળખો છો. તમારી જોડે ફોટો પડાવ્યો, પછી તમે કીધું કે ચા પીવાનો ટાઈમ થયો છે ને તમે ગયા કેન્ટીનમાં. પછી હું ત્યાં આવી તો મને તમે મળ્યા જ નહીં, જાદુની જેમ ગાયબ થઈ ગયા. કે તો થેન્ક યુ પ્રીતિ સાહિત્યા. સપનામાં તો ભલે હું ગાયબ થઈ ગયો, પણ રિયલમાં ચોક્કસ મળીશ. અમદાવાદ તમે આવો તો કહેજો, નહીં તો આપણે હું જ્યારે મીટઅપ રાખીશ, આપણે નેક્સ્ટ મંથમાં કદાચ 4 થી 5 સિટીમાં હું આવવાનો છું, તો બધી જગ્યાએ મીટઅપનો પ્લાન છે. હજુ નક્કી નથી, આ એક વિચાર છે. તો જો હશે તો હું નેક્સ્ટ 2 થી 3 દિવસમાં હું અનાઉન્સ કરી દઈશ. ઓકે, તો પણ મળીશું ચોક્કસ, બરાબર? મીટઅપ આપણે રાખવાનું જ છે. જય શ્રી કૃષ્ણ. પ્રતિભાબેન ઝવેરી, ટેક કેર. થોડા ટાઈમ માટે બધા રેસ્ટ લઈ લો. બહુ હાર્ડવર્ક કરો છો તમે બધા. ઓલ ઓફ યુ માટે છે ગોડ બ્લેસ યુ. એટલે બધા તમે રેસ્ટ લઈ લો એવું પ્રતિભાબેન કહે છે. રેસ્ટની તો અમારે એવી એમ જરૂર છે નહીં, કારણ કે અમારા માટે આ કામ નથી. અમારા માટે છે ને કે ભાઈ જે અમારી રૂટીન લાઈફ છે, તો બસ એને એક નાના એવા રમકડામાં અમે કેદ કરીએ છીએ, અને થોડું એવું હર્ષિલભાઈ એના ઉપર કામ કરે અને પછી એને યુટ્યુબ પર નાખીએ છીએ. બરાબર ને હર્ષિલ? બોલો. અને બધાને એન્ટરટેનમેન્ટ કરીએ છીએ અમે. સાચી વાત. ચલો, તો હવે એક કમેન્ટ મમ્મી વાત છે. મમ્મી તરફથી એક સ્પેશિયલ કમેન્ટ. દીપભાઈ અને દિરાવીદી, મારું નેમ પરમાર કોમલ છે. હું અને મારું ફેમિલી દરરોજ તમારો વિડીયો જોઈએ છીએ. અમને બહુ જ મજા આવે છે, અને હું તો મારા રિલેટિવને પણ તમારા વિડીયો જોવાનું કહું છું. થેન્ક યુ કોમલબેન. સારું કહેવાય, બધાને કહો છો, સપોર્ટ કરો છો અમને. ચલો, તો તમે લોકો કહેતા હો છો હું બહુ કામમાં કે પડી દિરાઈ વગર નથી મજા આવતી. જો અહીંયા મેડમ આવી ગયા છે. બધા તમને બહુ મિસ કરે છે વિડીયોમાં. તો તમે અમુક એવું લખ્યું છે કે તમે પરમાનન્ટ છે ને અમદાવાદ જ રહી જાઓ. એના માટે લઈ જવું પડે પણ લઈ જવી તો પાછા શતાબ્દીમાં બેન પાછા આવી જાઓ. લેવા આવવું પડે. લેવા મેરેજ કરીને કા બસ લઈને લેવા આવી જાય કે તો ઘોડી લઈને લેવા આવું, ઘોડો બસ બાંધીને. રેન્જ રોવર લઈને. ઓહો, રેન્જ રોવરનો સ્પેલિંગ બોલતો. બોલી જાવ તો લઈને આવી જઈશ. ના ના ના, રહેવા દે. બોલો, તો તમારો વ્લોગમાં તમે સેચ પણ નહોતા, તો થોડું પબ્લિકને કંઈક તમારે કેવું હોય તો કહી શકો છો. આરામ કરે છે, થાકી ગઈ છે આજ. અમારા ઘરનું શિફ્ટિંગ ચાલુ છે, એટલે એમાં બિઝી હતી. જો વ્લોગ શૂટ નહીં થયો. સુરતનો કશું જ નથી કન્ટેન્ટ. હા, જો પબ્લિક, મેં કીધું હતું ને કે ભાઈ સુરતથી કન્ટેન્ટ આવશે, પણ આજે એક પણ કન્ટેન્ટ નથી. એટલે આમાં મારો વખત નથી, તો મેં તમને સંભળાવી દીધું કે દિરાવી અમને એક પણ ક્લિપ નથી મોકલી, એટલે મેં એડ નથી કર્યું. 2-3 દિવસ આવું જ રહેશે. આ બધું શિફ્ટિંગનું કામ છે એટલે. ઓકે, એવું એમ. અને ટી શર્ટ મારું પહેર્યું મારું છે. એનું ઈ જ પેટ રાખશે. મેં એટલું કીધું હતું કે યાર મારી યાદ આવે ને ત્યારે પહેરવાનું, રોજ પહેરવાનું નહીં કીધું તને. તોય ને હુકાઈને પાછું પહેરી લેતી છે હર્ષિલ. સિલ્યો મશીનમાં કોરો કરીને પાછું પહેરી લેતી છે. હર્ષી શું કરે છે? હર્ષિલ આ બેઠો. હર્ષિલ આજ જેમો જ નથી. દિરાવી આથી વહી ગઈ ને એટલે હર્ષિલ, દિરાવી તું વહી ગઈ ને પછી હર્ષિલે પ્રોપર જમ્યું જ નથી. એને ગમતું નથી હવે. એ કે મારા ભાભી વયા ગયા એમ, મારા ભાભી વયા ગયા એમ કરે છે. રોવા માંડ્યો. હા, હર્ષિલને ભાભી વગર નહીં ગમતું. હું મારી આંખે ન જોઉં ને ત્યાં સુધી હર્ષિલ મને આવું કેમ કહ્યું ના મળે. જમી લીધું? બાકી હજી તો બાકી શું પ્લાન છે? શાક ભાખરી. અમે તો ઢોસા ખાધા, પછી ઘૂઘરા સેન્ડવિચ ખાધી, છોલે કુલચે ખાધા, પાણીપુરી ખાધી, અને પછી મમ્મી માટે દાબેલી લઈને આવી ગયા. એ ત્રણેય એવા દિરાવી. અમે 3, હું હર્ષિલ ને પપ્પા ગાંધીનગર ગયા હતા ને એટલે. સરસ સરસ. બસ બનાવો. કાંઈ નહીં, ચલો બ્લોગ પૂરો કરી દે દિલાવી આજ તું. ભલે હું વ્લોગમાં હોઉં ના હોઉં 2-3 દિવસ
બ્લોગ જોતા રહેજો, લાઈક કરી દેજો બ્લોગને. મને મિસ કરો છો કંઈ નહીં, થોડું વધારે મિસ કરી દેજો. હું કમેન્ટ જોઉં જ છું બધાની કે બધા મને મિસ કરે છે. હું પણ બધાને મિસ કરું છું. ગીતને મિસ નથી કરતી, મમ્મી પપ્પાને મિસ કરું છું, હર્ષિલને મિસ કરું છું. મને મિસ કેમ નહીં કરતી? તાર ટી શર્ટ કેમ પહેરશો? હા તો ટી શર્ટ કેમ પહેર્યો? બોલ 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 બોલ. મમ્મીએ મસ્ત પકડી. તારું નહીં, મારું ટી શર્ટ છે બકા. મારું છે. મેં કોનું ટી શર્ટ છે ઈ? તારું છે. આને મિસ કોણ કરે છે? આ જડબાને કોણ મિસ કરે છે? આગળ હું કીધી રાવી હું આ એ આવ્યો ને મેં કીધું એટલે કે કોણ છોકરીનો ફોન આવ્યો એમ એને બહુ ઉતાવળ છે લગન. બહુ ઉતાવળ છે. મેં તો હજી મોટા બાકી છે, હજી તારો 5મો નંબર છે. અત્યારે વાર છે, તને બહુ ઉતાવળ લાગે પણ હસ તો તારી મોર થઈ જાય એવું લાગે. એવું જ લાગે છે. લીધીશ ને એવું લાગે છે. આવડો કરતો હશે ને. જીરાવી તમારે મોર થઈ જાય એવું 6 લાગે. મહિનામાં કરવા હોય તો કરી લેજો ભાઈ, મને કહેતા નહીં. બસ કહેતા નહીં લઈને બી આવ્યો. હે હર્ષિલ એવું હે હા પાડે છે તો શરમ આવે છે ચલો જેને બી લાવે ને પેલા મારી સામે લાવીને ઊભી રાખજો. ચલ દિરાવી, તો આજનો બ્લોગ પૂરો કરી દે. આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જો સુધી ના કરી હોય તો. મળીશું કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય. ત્યાંથી બંધ કર્યું આણે. ચલ બાય કે બાય. ઓકે, તો હાલો આપણે તો આવી બધી મસ્તીઓ ચાલુ જ રહેશે. તો મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.